એટલે આ કાળું નું જોઈને મને એક વિચાર આવ્યો. હરે મને ઓલા કાંજી જોડે જવા દે. એટલે મૂર્ખા તું આ શું કરું છું? આગળ ગામમાં આટો માર્યો હું મારો કાંજી ચાઈન જો મારો કાંજી ચાઈન જો. આ ચમ તમને કાંજી આંબર્યો. એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે ઘઉં માલ લઈ લેવી. માલ નું કામ. એટલે હવે આપણને ભેગું નહીં કરવું ગુંડા. આટલા વિચાર તમારો તમારો ડોશીનો. એટલે આ તારી આને કેવું માર કેવું કે આ ડોશીનો જ વિચાર છે પણ આને કેવું પડશે મારો વિચાર છે. એટલે આ મારો વિચાર મારો. એવું? ઓવા. પણ તમને એવો વિચાર આવો મંડે. લે આ વિચાર ના આવ્યો ને તો કાળો જમીન ભાઈ સાફ થઈ જાય ને એમ આપણી સાફ થઈ જાય વાત મૂર્ખા. આ તો કાળો ઉપર મને એક વિચાર આવ્યો. કેવો આવ્યો? કે આ કાળો બચારો છે પરિસ્થિતિમાં જીવો. હા. આપણે તાણે ભવિષ્ય ઇનામમાં 2 વીઘા કરી નાખી તો. એટલે એના ભાગમાં ભણો એને કઈ નહીં લખવું આપણે. એ ભવિષ્ય સુધરી જાય. એનું ભવિષ્ય ને સુધારવું આપણે. હરામી મને હો. કરો તો હું 2 વીઘા. એટલે આ મૂર્ખો તો એમ કરતો નહીં કઈ. હું એનું કરવા આવ્યું અને આ કાળું નું કરે. આપણે કરશું નવરાશે વિચાર્યું નવરાશે. તો નવરા છે વિચારું. હાલે તું આમાં સાઈન કરી નાખ ફટાફટ. હું વાંચલો હો. હા વાંચી લે વાંચી લે. મંચા વાંચતા. તો મૂર્ખા સાઈન કરી નાખ ને. તમે વાંચો. બડા હરામી હો. એટલે આને ક્યાં કેવું કે આ બધું તારા જમીનના કાગળિયા છે અને કેવું પડશે ઓલા સિમેન્ટ ના નેવા. આમાં જો સિમેન્ટ રેતી ને કપચી એ બધું લખ્યું છે. એવું? હો તો સાઈન કરી દો. આ સાઈન કરી નાખ પછી આપણે બીજું લઈશું. પણ મને સાઈન કરતા નહીં આવડતું. અરે હા તરી આને ખબર હોત કે મને અંગૂઠા સાફ છે તો ઓલું મશીન લઈને આવત. લાય આંગળો ઉઠો લાય તારો. એટલે પણ આમ ના હોય. એટલે બધું હાલ કરી નાખ. કરી નાખ્યું. કરી નાખ્યું બસ મેં તારું તારું કરી નાખ્યું. એવું કરી નાખ્યું. એટલે આ ઘર કરવાનું છે. ઈ બોલો ને દાણા. હારું હાલ હવે તું કર તારું જે કરવું હોય એ. આવજો. અને આ ઉંમરે હારું ના લાગે. બાટાવન તો. આના કરતા એક હારી ઘોડી લાય ઘોડી. ના લાઈ માર ઘોડી તમે જા. એક લગન પ્રસંગમાં જવાય ને હા. તો તું ઘોડી લઈને ફરતો હોય ને તો હું પૈસા વીણી લઉં. એવું? હો કે આવજો તમે પૈસા વીણો હું ટૂંક સમયમાં લાઈ નાખી. હારું કર તાર જે કરવું હોય એ. વળી બની. અલે તારી હારું મેં આન જોડે સાઈન કરાવી લીધી ને કોલે આ મારા ભયું રહે ને ચંપકીમ ને એ બહુ ચાતુર છે. આન જોડે સાઈન કરાવીને જતા રહે. અને ડોશિયાને દૂધીને બુદ્ધિ ખવડાવી પણ બુદ્ધિ જ ના આવી. અને મારા ડોશિયા મને હુકા પાપડ પેલાય તોય મને તો આવું દિમાગ છે. હાલ જવા દે મને હવે. એટલે તારી એટલે કાળું શું કરે હે પાવડો લઈ એ મારા ખેતર ઓઈડીન થરમા મંડાણો ખોદવા એટલે ઓઈડી પાડો નહીં ખોદીન ખોદે કરોડોપતિ થઈ જવાનું કરોડોપતિ કેટલું કુંડું હશે હવે આવતું જ નહીં શી ખબર શું કરવાનું આવશે આવ કનાલાલ એટલે આજકાલ ભલે માટું લેવું મારે માટું હોવા ચમ એટલે ગાય કરવા બડા હરામી હો. તમારે પાસે લાદી વાળા ઘર હતા એ બધું તો નવરું થઈ ગયું મેળા ના મારજો યાર. જે છે એ કહું હું કાળું ભાઈ હા પણ એવું કહેવાય કે તમારે દેશી ગાય વાળું એવું કહેવાય ને. હા પણ પેલા લાદી નથી હા તો હતી પણ વે કહી દેલો બાપાના ઓલા લે શું કરવાનું કયો. હા એ તો બાપાની સેવા તો કરવી પડે ને તને અરે એ તે સેવા એટલે મેં એકલા સેવા કરી પેલા મારા ત્રણ ભાઈ રખડેલ છે એમને ના કરે એમ કહું છું. કરા હવે એ ના સમજાય માં આપણે શું કરવાનું એ એમના કરમ નું જવા દો ને મારે તો કરમ ની કઠણા બેઠી શું કરવાનું કયો. હું શું કહું એ ઓલી ઘાસ ઉગી છે એ રવા દો હા તમે અહીં લઈ લો એ પણ એ થોડું કરી લેવું મારે. ના અહીંયા લઈ લો અહીંયા સારું છે એમ આ ચીકણું હોય મસ્ત છે હાલો આ રે જો આ રે અહીંયા જવું પડશે ને કા આ હમણાં એક ખોદવા દે છે ને અને અહીંયા લે ઉભો રહેશે એટલે અહીં લેવાની. હા લઈ લો હો જા તને તો થોડી કરી લેજે હો. ના આપણે હારે જ જઈ હું બેઠો એટલે જાઓ એટલે મારા માલ લાગશે. ના હારે બે જવી એ મારો લોટે જવા દેવાનું એ હંગત આવું લે કયો હાલો. કનાલાલ તમે જાઓ હું આવું છું માલ લાગશે મારે. આંકડી આવી છે ને રહું ભરતો બાનું તો કાઢ્યું પણ તું ત્યાં આંકડે આવીને આંકડે એટલે પણ તું ઘરે જાય તો પણ મને ભલા આંકડે આવી. ભાઈ હા પાણી પતી ગયેલું હોય એવું તો હવે તો તમે જાઓ મારે તો અહીંયા તલાવડું છે વાંધો નહીં. હારે જવી યાર નહીં માર હાલો ઘરે જઈને જઈ લે હાલો. માટી લઈ લ્યો માટી તો પછી લઈ જઈશ હમણાં. નહીં માટી લેવા આવ્યા હતા ને હવે માટી નહીં લેવી પણ હવે નહીં લેવી મારે પછી લઈ જઈશ હાલો. એવું કરું હો અને તમારે કામ હોય તો જાઓ મોડું ને થત છે. ઓહાળું કામ તો હે ક્યાં જતા તમે તમે પૂરા ખેતરે જવાનું ડાંગીમાં પાણી દેવું એ જાઓ તો ફૂટી ગયો છે ને કા. ના જાવ હા પોઈન્ટ વાગી જો મને જવા દે હાલતા ખોદ લેવો દે. હારું જો મૂર્ખો નકે ભાગ પડાવો.
એટલે બાપા કેટલું કુંડું આ કે તમે ગાળ્યું છે કે બે ઉકાળ આવતું જ નહીં છે કે બે એટલે આ વરસાદ આવે એવું છે ને આ નાથું છે આવતો નથી મારા બધા ઘઉં પલાળ દેશે બોલો શું કરવું આ નાથું ને આમ નામ તો મને ભૂખ ભેળો કરશે આ નાથું ચાલે ઉપડ્યા અરે ઘનાલાલ ભડ્યો શું કરું આ મારા બધા ઘઉં પલળી છે વરસાદ આવ્યો થયો અને નાથું ટ્રેક્ટર લઈને નહીં આવતો એટલે અઠવાડિયાથી પડ્યા છે હુઈ રહ્યા છો શું હુઈ રહ્યા છો તમે એટલે હુંય નથી રહ્યો બાપા હુંય નથી રહ્યો તાણે લાવી નાખો ઘરે નાથું ને ચેટલી લાઈન કીધું એટલે મેં કીધું હાય મારા ઘઉં પલળી છે વરસાદ આવ્યો થયું છે પણ આવતો જ ને ટ્રેક્ટર લઈને બોલો શું પણ કરું ગામમાં બીજા નથી ટ્રેક્ટર વાળા એ એક જ છે પણ એટલે આ ભડ્યો એવું નથી એ મને ખબર છે એ એક જ ટ્રેક્ટર વાળો નથી બીજા ચેટલાય છે બધી મને ખબર છે પણ હું છે ને થોડોક મૂંઝામણમાં શું મૂંઝાવણ છે ને કહું તો એમ કે તમે નાથું જોડે ખેડાવો છો બરોબર તો એનું ટ્રેક્ટર લઈ જાવ એવું ના કે પણ નાથું જ જોશો ચોટીલા તાણા લઈ લ્યો ખાવ તાણ તમે છૂટી લાજો તાણા લે તાણા મને હરખું કહેતોય નહીં લે મારા કોક ને કેવું પડશે ઢાક કેવો આમ તો વાદળા જુઓ વાદળા ઢાંક્યાવું નથી બે ત્રણ જણા ગામના લઈ જઈને એને લેતો તો આવું ઘઉં આ તે જાવ તાણ હું તો જો ઘરે આવો તાણ ઘરે જાવ હોવે મેં કીધું હાલન ઘઉં ભરાવા પડે ઘડી ઘઉં ભરાવો પણ મારા ઘરે પછી ઘઉં બહાર પડ્યા છે લે કોઈ દી કામમાં જ ના આયા કોઈ દી એટલે કામમાં જ આવું ના આયા કરો, એક કામ કરો નવું ટ્રેક્ટર લઈ નાખો નવું લઈ નાખો એટલે આ નવું લાઈ નાખીશ બાપા પૈસા આલો તો નવું લાઈ નાખું અરે 50,000 હું આલું તમ તાર એવું હોવે તો નવું ઓલદાન લાઈ નાખું પણ મારી જમીન ખેડજો એટલે પડ્યો હું ચા નવરો હોય તમારું ખેડું એટલે ટ્રેક્ટર થી ખેડવાનું છે ટ્રેક્ટર થી હોવે તો ખેડી નાખીશ વાંધો તમે નહીં પડ્યો તો હાથે થોડું હા ખેડવાનું તો ખેડી જો ખેડી પણ પૈસા આપજો પૈસા લઈ જાવ કાલ હાલો મોઢામાંથી કોળિયો જાય એવો છો બોલો શું કરું ના જવા દેવી હાલો હાલો જાવ ફટાફટ જવું પડશે અને કંઈક ઢાંકવાનું લાવવું પડશે કાં તો ટ્રેક્ટર વાળો લઈ જવો પડશે અરે બાપા ખોદે ધરાણો પણ ધૂળ સિવાય કઈ જડતું નહીં મને થોડોક ડાઉટ જાય તમે 5 વેચ બે વેચ જ ચલ્યા તો 5 વેચ કીધું તમે બસ આટલા 5 વેચ થઈ અરે ને માતો આ તો મારા બાપાને પુનયું નડી મને પુનયું આવતું નહીં થાકી ગયો પણ કઈ પામવા માટે મહેનત કરવી પડે ને થાકવું પડે પૈસા ही पैसा होगा આયો આ બાપા થયું કામ થયું કોઈ આવતું નહીં મજાનું નકર યાર ટાઈમે બધા આવી જાય પાછા કોઈ નહીં હા નીકળતું નહીં ખોદવું પડશે જો હંતાડી લઈ જવું પડશે હંતાડી થોડાક સમય માટે ગરીબ થઈ જતો હવે મારા બાપાએ મને અમીર બનાવી દીધો વેળા વાળી મારા બાપાએ વેળા રે વળે હવે મારા ભાઈઓ મને મેળા નહીં મારે શું છે એમ કઉ છું ક્યાં જાવ છો ઘરે ને મારા ઘઉં ભરાવા હાલો ને યાર એટલે તારું નવરો નહીં હોતા કેમ નથી નવરો એટલે અત્યારે હજુ પાણી વાળી લાવ્યો છું એમ કઉ છું યાર પાણી તો બાપા હું તમને નથી વળાવવા આવતો આ શું લાવ્યો છો તરત ઘઉંનો ચીર કાપો ને ખાતા જઈ હવે ચીર વાળા ઘરે જઈને જાવ ને ઘઉં ભરો ને યાર મને જોજો કામ છે મારે એટલે કામ ભલે રહ્યું મારે તો યાર કામ છે મારે ઘઉં ભરાવાના છે યાર એટલે પણ તો દાડિયા કરી લે ને મફત તે કરાવું નકું તમારે મારે કામ હોય તાણે કોઈ દે આવું નથી તમારું કામ હોય તાણે અમને લઈ જવા છે ને હા તો નહીં આવું જાવ નથી આવું ઉપડો જાવ હા તો કશો વાંધો નહીં હું તમને જોઈ લઈશ હા જોઈ લેજો ને જાવ તમે જાવ હા તો કશો વાંધો નહીં મારો જીવનો નડ કરે એટલે તારા ઘઉં પાવડે ફટી ગયો પાવ છે આપણે પાવડે જરૂર હવે તો આપણે ગાડીની જરૂર છે મારા બાપાની દયા થઈ જાય હવે તો મારી સાથે ગજ ફૂલવા માંડી કોઈ આવતું નહીં જોઈ લેવા દે મને કોઈ નહીં ઉપર તો ખાસ જોવું પડે ને વાંદરા ઉપર હોય તો પણ મને એક વિચાર આવ્યો એટલે ઘરે જઈને જોઉં કાંઈ નહીં જોઈ લઉં આ નહીં જોઈ લેવા દે હરખ નહીં માતો મને તો મારા બાપુ ને કા મજા કયો હપાહો તારી એક કાળ્યો શું કરે માટલું લઈ
મારા ચાલા ડોયા મારી વેળા વાળી દીધી વેળા મારી જિંદગીમાં આવું માટલું મેને ભર્યું બાપા એટલે આ નીકળતું નહીં મારા બાપા કેમનું ગોઠવ્યું માટલા મેં કંકાડે સમજો એટલે તારી દાગી ના 24 કેરેટ કાળો ફાઈ જશે બોલ હું એક કામ થી લાવશું એમ ફાવા દેતો હશું માર પહેલું દિન બધાને કહી દઉં જો એમને થવા દેવાનો કાઢ્યા તને આ વાહ બાપા વાહ આ તમારી દયા થઈ ને એટલે મારે તો મારી બાઈકમાં ભમરો હતો પણ મારા બાપાના ઓલા છે સમજો ઓલાનો ઢગલો થઈ ગયો ઢગલો જવા દે નકો ખાઈ જશે તો એક પેલા કે પડી નહીં રહ્યું ને કામ દેખાતું નહીં નકરું હોનું જ છે જવા દે હાલ આવો તો વેળા વાળી દીધી મારા ચેલા ડોહાએ વેળા વાળી દીધી હાલ એ અડક નહીં માતો મારા ચેલા ડોહાના કરણે અલખ નિરંજન જય બાપા તમારી જય જય સુખનો સૂરજ ઉગાડ્યો સુખનો સૂરજ તૈયારી હતી સંન્યાસ લેવાની પણ મારા બાપાએ તાકડે સપનું આપી દીધું ને એટલે હવે મારે તો લીલા લેર થઈ જાય લીલા લેર મારો બાપો હોય રાજી તો આખી દુનિયા હોય હારે સપનું મારે જાય મારા ભાઈઓ મને મેળા મારતા જ મારા બાપાને સેવા ના કરી કે આ જો મારા બાપાનું સેવાનું ફળ આયો મારો વાઘ આયો મેં કીધું હિંમત કરીને આવ્યો છે જો નીતિથી રહેશે ને તો એને ખજાને ખોટ નહીં પડવા દો ખમા આવો તો હાલા પેલા તો મારા બાપાને દીવા અગરબત્તી કરી નાખો દે દીવા અગરબત્તી હરક તમે જુઓ બાપા તમે આજે મારા સપનાનો સાકાર કરશો તમે મારો સપનો સાકાર અગરબત્તી કરી નાખો યાર મારા બાપાએ આપ્યું મારા બાપાને પેલા કરવી પડે બાપા ભૂલ થઈ ગઈ હા હવે આપણે કાલ હવા સુખનો સૂરજ ઉગી ગયો પણ આના મારા કાય લઈને હોવું પડશે આ જગ્યાએ મારા બાપાએ મને સપનું આપ્યું હતું સપનું કોઈ નહીં પટી હુઈયો વિજય જેવો બધી પણ હાથી રાખજે વળી મોકો નહીં દો જ્યાં રાખજે રેણી કેણી રહેજે બાપાની ધમકાય જ ભર્યો પણ આ તો તે મારી વાંહે ખર્ચો કર્યો ને એટલે મેં આ તને ફળ આલ્યું ફળ દીવા અગરબત્તી ના કરું બાપા તમને ના કરું આ તો મોટા ઉપર ચાલ તેમ દીવા અગરબત્તી કરી ત્યાં રાખજે કોઈ લઈ ના જાય વળી મોકો ના દો બેટી આયો રે માં જાઉં બેટી હો એના ભાગનું છે એટલે આવ્યું જાઉં છું અલ્યા તારી મને તમે એવું લાગ્યું મારા બાપા આયા હતા કે આ તારી મહેનત નું ફળ પણ બાપા તમે બહુ સારું ફળ આપ્યું હો અને તમારી રેણી કેણી રહેશે દરરોજ દીવા અગરબત્તી કરીશ હાલો હોઈ જાઓ બાપા